હવે આકૃતિની અંદર તમે જ્યાં જુઓ છો તે ચેતાતંત્ર છે। ચેતાતંત્ર એટલે કે મગજમાંથી એક દોરડા જેવો ભાગ નીકળે અને વિખાય ત્યારે એની પેટા શાખા એટલે કે નાની નાની દોરીઓ જેવી રચના હોય આગળ વધતા, અને દોરીઓ જેવી રચના આપણા શરીરની પ્રત્યેક કોશિકાઓ સુધી એટલે કે કોષ સુધી પહોંચેલી હોય અને એ આખા શરીરમાં સંદેશાનું વહન કરે છે। ઉદાહરણ રૂપે તમને પગમાં કંઈ ખૂટે છે કે હાથની અંદર બળે છે કે પછી તમે નખ કાપો છો એ જગ્યા ઉપર તમને કોઈ ઈજા પહોંચી, તો આ બધા સંદેશાઓ છે મગજને આપે, એ તંત્રને કહેવાય ચેતાતંત્ર। હવે આપણને એમ સવાલ થાય કે વળી ચેતાતંત્ર છે એ શામાંથી બનેલું હશે? સમજો, એક ઉદાહરણ રૂપે મારી પાસે ધારો કે કોઈ ચોક છે, તો એક સહજ સવાલ થાય કે ચોક શામાંથી બન્યો? તો આપણને એનો જવાબ મળશે કે તે કેલ્શિયમ કાર્બોનેટના કણમાંથી એટલે કે ચૂનાના કણમાંથી, જીપ્સમના કણમાંથી બન્યો। તો એ આપણા સવાલનો સહજ જવાબ હતો। તો આપણા મનમાં એક ઓર બી સવાલ થાય કે ચેતાતંત્ર છે એ શામાંથી બન્યું છે? આખી જે દોરીઓ આખા શરીરમાં મગજમાંથી જે દોરીઓ નીકળે આખા શરીરની અંદર જે ફેલાય છે, તો એ દોરીઓ શામાંથી બની છે? એનો એકમ કોણ છે? તો આ બધી દોરીઓ એટલે કે ચેતાઓ, આ બધા જે માયાજાળની જેમ પ્રસરાયેલા શરીરમાં તે ચેતાઓ એ એક પ્રકારના કોષમાંથી બન્યા છે ને એ કોષ અઢળક છે, એ અઢળક કોષો મળી આખા ચેતાઓ બનાવે છે। ચેતાઓ મળી અને ચેતાતંત્ર બનાવે છે। તો એ જે કોષ છે કે જેના થકી આખું તંત્ર બનેલું છે એને કહેવામાં આવે છે ચેતાકોષ। હવે ચેતાકોષની આકૃતિ તમે જોઈ શકો છો કે ચેતાકોષ છે એમની આગળનો ભાગ થોડો સ્ટાર જેવો છે। હવે એ સ્ટાર જેવો જે ભાગ છે કોષનો તેને કહેવાય છે કોષકાય। એની વચ્ચે એક કેન્દ્ર છે એટલે કે સેન્ટર છે, એને કહેવામાં આવે છે કોષ કેન્દ્ર। પછી એ જે સ્ટાર જેવો ભાગ છે ત્યાંથી અલગ અલગ પ્રકારની શાખાઓ, તંતુઓ નીકળેલા છે, એ તંતુઓને કહેવામાં આવે છે શિખાતંતુ। પછી એક લાંબો ભાગ નીકળેલો છે જેની રચના થોડી ચોટલા ટાઈપ છે અને પહોળો છે, બરોબર? તો એને કહેવામાં આવે છે ચેતાક્ષ, અથવા તો એને એ જે તંતુ છે એ બાકીના બધા તંતુ કરતા એ મોટો તંતુ છે અને એના અંતના ભાગની અંદર જે છેડાનો ભાગ થોડો કાંટા ટાઈપ દેખાય છે એને કહેવામાં આવે છે ચેતાંતો। એટલે ચેતાકોષના અંતનો ભાગ એને કહેવાય ચેતાંતો। તો હું આખા કોષનું વર્ણન ફરી વખત કરું છું। કોષનો જે મધ્ય ભાગ છે થોડો સ્ટાર જેવો દેખાય છે એ કોષકાય છે। પછી એની વચ્ચે કેન્દ્ર છે જેને કહેવાય છે ચેતાકોષ કેન્દ્ર અથવા તો કોષ કેન્દ્ર। એમની ફરતી ભાગમાં અમુક તંતુઓ નીકળેલા છે એને કહેવાય છે શિખાતંતુ, અને પછીના ભાગમાં મોટો ચોટલા જેવો ભાગ નીકળેલો છે જેને કહેવામાં આવે છે અક્ષતંતુ અથવા ચેતાક્ષ। અક્ષતંતુ એટલે કે મોટો તંતુ અથવા એને કહેવાય ચેતાક્ષ। એના અંતના ભાગમાં થોડો કાંટા ટાઈપ 4-5 જેવા ભાગ નીકળ્યા છે એને કહેવાય ચેતાંત। એટલે ચેતાકોષનો અંતનો ભાગ એને કહેવાય ચેતાંત। હવે જ્યાં ચેતાકોષ પૂરો થાય એ ચેતાંત, તો ચેતાંત છે ને એની જ પછી એક બીજો હજી એક કોષ જોડાતો હોય, એ બીજો ચેતાકોષ હોય, એની પછી ત્રીજો ચેતાકોષ હોય, એની પછી ચોથો ચેતાકોષ હોય, એના પછી પાંચમો ચેતાકોષ હોય, એના પછી છઠ્ઠો ચેતાકોષ હોય। આવી રીતે બધા ચેતાકોષ લાઈનમાં એકાબીજા સાથે જોડાયેલા હોય। પરંતુ એક વાત અહીંયા નોંધનીય છે કે પહેલો ચેતાકોષ છે તે અને બીજો ચેતાકોષ છે તે બંને એકાબીજા સાથે જોડાયેલા, કનેક્ટેડ નથી હોતા। બંને વચ્ચે થોડી સ્પેસ હોય એટલે કે જગ્યા હોય, અને એ જગ્યાને કહેવામાં આવે છે ચેતોપાગમ અથવા ચેતાપાગમ। એ જગ્યા છે, એ સ્પેસ છે બે ચેતાકોષના વચ્ચેના ભાગની। તો ક્રમશઃ આવી રીતે ચેતાકોષ ગોઠવાય અને આખી એક ચેતાનું નિર્માણ કરે। પછી હું તમને એક બીજી વાત કહું કે ચેતાકોષ છે એના સૌથી આગળના ભાગમાં
જે નાના નાના તંતુઓ હતા કે જેને આપણે કહેતા હતા શિખા તંતુ, એ શિખા તંતુ છે ને એ ડાયરેક્ટ અંગોના સંપર્કમાં હોય. મેં તમને એ આગળના ટોપિકમાં એવી વાત કરી હતી કે આંખ છે તો આંખની અંદર પ્રકાશ સંવેદી કોષો હશે, એટલે પ્રકાશ સંવેદી અંગો હોય. દાખલા તરીકે આંગળી છે તેમાં સ્પર્શ સંવેદી એકમો હોય. સ્પર્શ સંવેદી એકમો કે સ્પર્શ સંવેદી અંગો કે સ્પર્શ સંવેદી કોષો, તમે જે નામ આપો તે, ટૂંકમાં અહીંયા કોષો છે, ઈ કોષોના સંપર્કમાં શિખાતંતુ છે. ધારો કે હું ગરમ વસ્તુને ટચ કરું છું તો સીધું પહેલા એ જે સ્પર્શગ્રાહી એકમો છે એ સંવેદનાને મેળવશે. સંવેદના એટલે કે જાણ મેળવશે અને ત્યાંથી પછી ચેતાકોષમાં એ આગળ વધે. હવે તમારા મનમાં એક સહજ એવો સવાલ આવી શકે કે પહેલો કોષ ચેતાકોષ અને બીજો ચેતાકોષ બંનેની વચ્ચે જગ્યા છે, બંને એકાબીજા સાથે ટચ થયેલા નથી, તો પહેલા ચેતાકોષમાંથી સંદેશો બીજા ચેતાકોષમાં, ત્યાંથી ત્રીજા ચેતાકોષમાં, ત્યાંથી ચોથા ચેતાકોષમાં, એમાં એવી રીતે કઈ રીતે પહોંચે? આવો તમારા મનમાં સહજ સવાલ આવી શકે. તો હું તમને એનો જવાબ દઉં. જુઓ, મારા હાથમાં અહીંયા ચેતાકોષ છે અને અહીંયા છે એ જે સંવેદનાને પ્રાપ્ત કરતા કોષો છે. ધારો કે હું કોઈ જગ્યા ઉપર સ્પર્શ કરું છું તો એ સ્પર્શમાં ઠંડી, ગરમી, ભીનું કે સૂકું એની સંવેદના આવી, તો એ પહેલા છે ને એ જે શિખાતંતુ છે એટલે કે ચેતાકોષ અહીંયા હશે એમ સમજી લો, તો એના શિખાતંતુને મળે, એટલે કે ટોચના દોરા જેવા ભાગ છે એને મળે. તો હવે એ શિખાતંતુ શું કરશે? એ સંવેદના મેળવી એના ઉપર રાસાયણિક પ્રક્રિયા કરે. રાસાયણિક પ્રક્રિયા કરી અને એમાંથી ઉર્મિ વેગ ઉત્પન્ન થાય. ઉર્મિ વેગ એટલે શું થાય? એક પ્રકારનો વિદ્યુત સંકેત. જેવી રીતે તમે સ્વિચ ચાલુ કરો છો અને તમારા ઘરે પંખો શરૂ થાય છે, તો એ શું છે? તો કે એ એક પ્રકારનો વિદ્યુત સંકેત છે, અથવા તો એ પણ એક પ્રકારનો મેસેજ છે જે વિદ્યુત રૂપે છે, વિદ્યુત તરંગ રૂપે છે. તો એ વિદ્યુત તરંગ રૂપે મેસેજ સ્વિચ બોર્ડમાંથી પંખામાં જઈને પંખો ભરે. એવી રીતે શિખાતંતુ છે એ પણ એક પ્રકારનો ઉર્મિવેગ, એક વિદ્યુત સંકેત ઉત્પન્ન કરે. એ વિદ્યુત સંકેત શિખાતંતુમાંથી કોષકાયમાં જાય, કોષકાયમાંથી અક્ષતંતુમાં એટલે કે લાંબો જે ચોટલા જેવો ભાગ છે ત્યાં જાય અને ત્યાંથી ચેતાંતમાં જાય. તો હવે સમજો, સંદેશો છે એ ચેતાંત પાસે આવીને ઊભો રહી જાય, ત્યાંથી આગળ ન વધી શકે. હવે ચેતાંત પાસે આવી જાય ને એટલે ચેતાંત એમાંથી એક રસાયણ ઉત્પન્ન કરે. જો સંદેશો પહેલા કોષમાંથી બીજા કોષમાં ન જવાનો, સંદેશો ન જવાનો, એક રસાયણ જશે. દાખલા તરીકે મને અહીંયા ટાંકણી વાગી તો એ દુખાવાની સંવેદના હતી. શિખાતંતુએ એ દુખાવાની સંવેદના વાળો મેસેજ તૈયાર કર્યો, ઉર્મિવેગ તૈયાર કર્યો, વિદ્યુત સંકેત તૈયાર કર્યો. એ કોષકાયમાં ગયો, ત્યાંથી અક્ષતંતુમાં ગયો, ત્યાંથી ચેતાંતમાં ગયો. એ મેસેજ ચેતાંત પાસે ઉભો રહી જશે. પછી ચેતાંત છે એક રસાયણો ઉત્પન્ન કરશે, એક રસાયણો છોડશે. એ રસાયણો ચેતાપાગમમાં થઈ અને બીજા કોષને મળે. તો બીજો કોષ છે એ ફરીથી વિદ્યુત સંકેત બનાવે. તો બીજો કોષ વિદ્યુત સંકેતને એના ચેતાંત સુધી લઈ જાય, પછી ત્યાં સંદેશો ઉભો રહી જાય, એ મેસેજ ઉભો રહી જાય, એ રસાયણ છોડે. એ રસાયણ છે એ ત્રીજા કોષને ટચ થાય, પછી ત્રીજો કોષ ઉર્મિવેગ બનાવે, ત્રીજો કોષ સંકેત બનાવે, ત્રીજો કોષ વિદ્યુત સંદેશો તૈયાર કરે, એ એના ચેતાંત સુધી લઈ જાય, ત્યાંથી ફરી રસાયણ ઉત્પન્ન થાય. તો એક કોષ અને બીજો કોષ આમાંથી બીજામાં, પહેલામાંથી બીજામાં સંદેશો નથી જતો, પહેલામાંથી બીજામાં રસાયણ જાય છે, પહેલામાંથી રસાયણ છૂટે, બીજાને ટચ થયું એટલે બીજા સંદેશો તૈયાર કર્યો. આને એક ઉદાહરણથી સમજીએ. ધારો કે 10 બાળકો રૂમની અંદર ઊભા છે. હવે પહેલા બાળકે બીજા બાળકને એવું મહેસૂસ કરાવવાનું છે કે મને ઠંડી લાગે છે, કે ભીનું કોને કહેવાય, કે કેવી રીતે પલળીએ ત્યારે અહેસાસ શું થાય. આવું બોલીને નથી કહેવાનું, પણ તો એમ કહેવાનું છે. તો પહેલો બાળક શું કરશે? પાણી ડબલું ભરીને બીજા ઉપર નાખશે, તો એને અહેસાસ થઈ જશે કે નહીં, ભીનું આને કહેવાય, ઠંડી આને કહેવાય, પલળવું આને કહેવાય. બીજા એ ત્રીજાને કહેવાનું છે પણ બોલવા નથી, તો બીજો શું કરશે? ત્રીજા ઉપર ડબલું ઢોળશે પાણીનું. હવે ત્રીજો ચોથા ઉપર ઢોળશે પાણી, ચોથો પાંચમા ઉપર. એવી રીતે પાણી છે એ ઢોળશે તો દરેકને આપસમાં સંદેશો મળી જશે કે ભીનું કોને કહેવાય, પલળેલું કોને કહેવાય, ઠંડી કોને કહેવાય. તો એવી જ રીતે ચેતાકોષની અંદર પણ પહેલામાંથી બીજામાં સંદેશો પાસ નથી થતો, પણ રસાયણો છે એ પહેલામાંથી બીજાને સ્પર્શ થાય છે, એના આધારે થાય. હવે એક બેઝિક માહિતી આપી દઉં કે આપણા શરીરની અંદર જે હલનચલન થતી હોય તે હંમેશા સ્નાયુઓને કારણે થતી હોય. એને એક ઉદાહરણ લઈએ
ધારો કે અહીંયા ગર્ભાશયનું સ્નાયુઓ છે, જ્યારે આ સ્નાયુઓ ખેંચાશે અને આ સ્નાયુઓ ઢીલા પડશે તો મારું જે મોં છે આ તરફ ઊંચશે, પછી આ સ્નાયુ ખેંચાશે અને આ સ્નાયુ ઢીલા પડે એ સમય દરમિયાન આમ ગરદન ઘૂમશે. એવી જ રીતે ધારો કે આમ સીધો હાથ હોય અને ઉપરના સ્નાયુ ખેંચાય અને નીચેના સ્નાયુ જો ઢીલા પડે ત્યારે હાથ આમ થશે. પછી ઉપરના સ્નાયુ ઢીલા પડે, નીચેના સ્નાયુ ખેંચાય તો એ સમય દરમિયાન હાથ આમ થશે. એટલે આપણા શરીરનું આખું હલનચલન છે એ સ્નાયુ વડે થાય છે. આ બાબતને યાદ રાખવાની. એટલે કે આપણા શરીરમાં થતા તમામ હલનચલન આપણા શરીરની અંદર રહેલા સ્નાયુ વડે થાય. સ્નાયુ ખેંચાય અને ઢીલા પડે છે તો એ અનુસાર આપણા શરીરમાં હલનચલન થાય. હવે તમને બીજી વાત કરું કે ઘણી વખત એવું બને છે કે આપણી સાથે એવી કોઈ ઘટના ઘટે કે જેનાથી આપણને જાણ ન હોય. જેના હું તમને એક ઉદાહરણ આપું. દાખલા તરીકે તમે દાદર ઉતરો છો અને દાદર ઉતરતા ઉતરતા એક પગથિયું ચૂકાઈ ગયું તો એ સમય દરમિયાન તમારું શરીર આપને આપ પોતાને કંટ્રોલ કરશે. તમારે વિચારવું નહીં પડે કે અરે રે પગથિયું હું ઉતરતો તો પગથિયા અને પગથિયું ચૂકાઈ ગયું છે તો મારે હવે મારું ધ્યાન રાખવું પડશે કે નહીંતર હું પડી જઈશ. એવું તમારે વિચારવાનો ટાઈમ રહેતો જ નથી. તમે જેવો પડો છો તો શરીર આપને આપ સ્વયં પોતાને કંટ્રોલ કરી રહી છે. તમે ચાલ્યા જાઓ છો, પગની અંદર ખીલી ખૂતે છે તો તમે વિચારવા રાહ નથી જોતા કે મારો પગ છે એમાં ખીલી ખૂતી છે તો એમાં દુખશે કે બળશે કે મને નુકસાન થશે, એવું તમે વિચારતા નથી. તમારું શરીર આપને આપ એ પગને ખેંચી રહી છે. તમે જે વખતે અંધારામાંથી સૂર્યપ્રકાશ સામે જાઓ છો કે ખૂબ અંજવાળામાં કે ફોક્સની સામે જુઓ છો તો તમારી આંખો છે અચાનક જ તે પોતાને નાની બનાવી લે છે, એટલે કે પોતાને સૂક્ષ્મ બનાવી લે છે પોતાની જાતે જ તે. એવી રીતે તમે જ્યારે છીંક ખાઓ છો એ સમય દરમિયાન પણ તમારી જે આંખો છે એ આપને આપ બંધ થઈ જાય છે. તો દાખલા તરીકે ઓર એક ઉદાહરણ લઈએ. સમજો કે તમે કોઈ વાહન લઈને જાઓ છો, અચાનક વળાંક આવ્યો ને સામેના ભાગમાંથી બીજું કોઈ વાહન આવે છે તો તમારું મગજ વિચારશે નહીં કે અરે રે સામેથી કોઈ વાહન આવે છે, હું અથડાઈ જઈશ, નુકસાન થશે. તમારું શરીર આપણે આપ કંટ્રોલ કરી લે છે અને એ ઘટના ઘટવાની સામે તમને બચાવી લે છે, એટલે કે યોગ્ય નિર્ણય તુરંત લઈ લે છે. તો પરાવર્તી ક્રિયાનો મિનિંગ શું થાય કે તમારું મગજ જે સમય દરમિયાન કોઈ પણ કામમાં રોકાયેલું છે અને અચાનક તમારી સાથે કોઈ ઘટના ઘટી અને એ ઘટનાથી તમારા શરીરને થોડું કે વધારે કે અંશતઃ કે ખૂબ વધુ નુકસાન થાય તેમ છે અને તમારા શરીરને જો બચાવવું પડે એમ છે તો શરીર છે ને એ આપને આપ પોતાની જાતે જ તે તમને પૂછે નહીં, તમને ખબર ન હોય, તમારી પરવાનગી પણ ન હોય, તમારી મંજૂરી ન હોય, શરીર પોતાનો કંટ્રોલ પોતાની જાતે લઈ લે છે ને પોતે જ તે પોતાની જાતે બચાવી લે છે. તમને ઓર એક ઉદાહરણ આપું. ધારો કે તમે વાયરિંગ કામ કરતા હોય અને અચાનક જો ચોટ લાગે, તમારી આંગળી જો ખુલ્લા વાયરને અડી જાય તો તમારું મગજ વિચારતું નથી કે અરે રે ત્યાં અડવાનું ન હતું, એ અર્થિંગ આવે છે, ત્યાં શોર્ટ સર્કિટ થશે, મને લાગશે, મારા કોઈ અંગની અંદર નુકસાન પહોંચશે, એવું મગજ વિચારતું નથી. તમારું શરીર ફટ કરતો હાથ છે એ પાછો ખેંચી લે છે. તમારો હાથ કોઈ ગરમ વસ્તુ પર પડે છે તો પણ તમારો હાથ ફટ કરતો પાછો લઈ લે છે. અથવા તો તમે કોઈ સ્વાદિષ્ટ વાનગીની સામે જુઓ છો તો અચાનક તમારા મોંની અંદર પાણી આવી જાય છે. તમારે વિચારવું નથી પડતું કે અરે આ વાનગી મને ખૂબ ભાવશે, કેવી લાગશે, સરસ લાગશે. એ આપને આપ જ તે એ ક્રિયા કરી લે છે. એમને કહેવામાં આવે છે પરાવર્તી ક્રિયા. એટલે કે મગજ જે સમય દરમિયાન કોઈ કામમાં રોકાયેલું છે કે કોઈ કામ કરે છે કે તમે કોઈ વિચારો છો કે ફોન પર વાત કરો છો કે કોઈ ગહેરું ચિંતન મનન કરો છો તો એ સમય દરમિયાન શરીર આપને આપ પોતે પોતાના ઉપર કંટ્રોલ રહે અને કામ કરે છે. એને કહેવાય છે પરાવર્તિની ક્રિયા અથવા તો પ્રતિચાર કર્યો તેમ કહેવાય. હવે તમારા મનમાં એક સહજ એવો સવાલ આવી શકે કે ચાલો પ્રતિક્રિયા એટલે કે પ્રતિચાર ક્રિયા કે આ પ્રતિક્રિયાઓ છે મગજ નથી કરતું તો કોણ કરે છે? તો એનો હું તમને સાદો સહજ જવાબ દઈ દઉં છું કે આ જે ક્રિયા છે પરાવર્તી ક્રિયા તેનું હેન્ડલિંગ, તેનું સંચાલન કરોડરજ્જુ કરે છે. એટલે કે કરોડરજ્જુ છે એક મગજ જેવું જ છે, પણ કરોડરજ્જુ છે એ વિચારતું નથી, એ અચાનક પોતે જાતે સ્પીડમાં નેનો સેકન્ડોની અંદર નિર્ણય લઈ લે છે. જ્યારે મગજની જે વિચારવાની પ્રક્રિયા જટિલ છે, ધીમી છે, પ્રોસેસવાળી છે અને સારા નરસાનું જજમેન્ટવાળી છે. તો જ્યાં સુધીમાં આપણે નક્કી કરી શકીએ કે આ ઘટેલી ઘટના કે ઘટવાની છે તે ઘટના સારી છે કે ખરાબ છે ત્યાં સુધીમાં તો આપણને નુકસાન પહોંચી ગયું હોય.
એટલે કરોડરજ્જુ છે પોતાની જાતે પોતાનો નિર્ણય લઈ લે છે. હવે સવાલ એ ઉઠે છે કે પરાવર્તી ક્રિયા બને કઈ રીતે અને એ વખતે શું શું ઘટના ઘટે છે. તો સમજો, હું તમને એને સ્ટેપ બાય સ્ટેપ સમજાવું. આપણા શરીરની અંદર બે પ્રકારના ચેતાઓ હોય. ચેતા એટલે કે દોરડા. દોરડા શું કામ કરે છે? સંદેશાનું વહન કરવાનું કામ કરે છે તેવા દોરડા. બે પ્રકારના હોય છે. એક છે એને કહેવાય સંવેદી ચેતા અને બીજાને કહેવાય છે ચાલક ચેતા. ચાલક ચેતા અથવા પ્રેરક ચેતા. અહીંયા આપણે શબ્દ યુઝ કરશું ચાલક ચેતા. સંવેદી ચેતા શું કામ કરે? તો કે સંવેદી ચેતા છે એ સંવેદનાને, જાણને, અસરને, ઠંડી ગરમી, સારા નરસા, તીખું ગંધ કે સારી કે નરસી, કાનમાં તો કે શું સંભળાયું, આંખે તો કે શું જોયું, ટૂંકમાં બહારથી થતી બધી જાણ ને મગજ સુધી લઈ જવા, આ કામ છે સંવેદી ચેતાનું છે. તો સંવેદી ચેતા છે બહારથી થતી બધી જાણને આપણી મગજ સુધી લઈ જાય અથવા કરોડરજ્જુ સુધી લઈ જાય. બરોબર? જો તમે જાગ્રત અવસ્થામાં છો તો મગજ સુધી બધી જાણને લઈ જાય. જો તમારું મન કે મગજ કે વ્યસ્ત છે તો એ ચેતાઓ એને કરોડરજ્જુ સુધી લઈ જાય, એટલે કે પાછળના ભાગમાં. એટલે કરોડરજ્જુ છે ને એ પણ એક વન ટાઈપ ઓફ મગજ જેવું કામ કરે. હવે પ્રેરક ચેતા એટલે કે ચાલક ચેતા શું કામ કરે? તો કે મગજે જે સંદેશો બનાવે છે કે કરોડરજ્જુ જે સંદેશો બનાવે છે એ સંદેશાને અંગ સુધી લાવવાનું કામ કરે છે. તો આવી રીતે બે પ્રકારના ચેતા, સંવેદી ચેતા અને પ્રેરક ચેતા કે ચાલક ચેતા, આ બંને આવું કામ કરશે, સંદેશાને લાવવાનું અને સંદેશાને લઈ જવાનું. એટલે કે સંવેદી ચેતા છે અંગો તરફથી મગજમાં સંદેશો લઈ જાય અને જે ચાલક ચેતા છે તે મગજે બનાવેલા સંદેશાને અંગો સુધી લાવે. હવે શું બનશે અને કેવી રીતે બનશે એને એક વખત ડિટેલમાં હું તમને કહી દઉં કે આખો પરાવર્તીનો માર્ગ કેવો હોય છે. તો સમજો, ધારો કે આ મારો હાથ છે, એ હાથ કોઈ ગરમ વસ્તુને ટચ કર્યું, એમણે ગરમ વસ્તુને અડ્યો, તો શું થશે? મારા હાથની આંગળીઓમાં જે સ્પર્શને ગ્રહણ કરતા હોય તેવા એકમો હશે. એકમો એટલે કે કોષો, જેને આપણે કહીશું સ્પર્શગ્રાહી એકમો, એટલે કે સ્પર્શગ્રાહી કોષો. એ સ્પર્શ મેળવે અહીંથી. જેવી સ્પર્શની સંવેદના મેળવે એટલે તે ત્યાંથી તે સંદેશાને જે ચેતાકોષ છે તેની અંદર લઈ જાય. એટલે ચેતાકોષ મતલબ ચેતાઓ, જ્યાં સંવેદી ચેતાઓ, સંવેદી ચેતાઓ વડે સીધું એક કરોડરજ્જુમાં જાય. કરોડરજ્જુની અંદર એક કેન્દ્ર હોય જેને કહેવાય સંવેદી કેન્દ્ર. બીજું કેન્દ્ર હોય જેને કહેવામાં આવે છે ચાલક કેન્દ્ર. તો સંવેદી કેન્દ્ર અને ચાલક કેન્દ્રની વચ્ચે એક કોષ હોય જેને કહેવાય છે પૃથ્થકરણ કોષ. પૃથ્થકરણ કરવું એટલે કે ચકાસવું, જાણવું, સમજવું શું થઈ ગયું છે તે. કરોડરજ્જુની વાત કરું છું. કરોડરજ્જુમાં આ રીતે હોય. એટલે કે સંવેદના છે હાથમાંથી સંવેદી ચેતા વડે સીધી કરોડરજ્જુમાં, કરોડરજ્જુની અંદર એક કેન્દ્ર છે જેને કહેવાય સંવેદી કેન્દ્ર. સંવેદી કેન્દ્રમાં ગઈ. સંવેદી કેન્દ્રમાંથી પૃથ્થકરણ કોષ પાસે જશે. એટલે પૃથ્થકરણ કોષ છે ચકાસ છે કે હાથને શું થયું છે, એમાં કાંટો વાગ્યો છે કે પછી એને ગરમ લાગ્યું છે કે અતિશય ઠંડી વસ્તુ પર હાથ પડ્યો છે કે એને સોય ખૂટી છે કે એને બ્લેડ વાગી છે, શું થયું છે. તો એ મુજબ નેનો સેકન્ડની અંદર, સેકન્ડના હજારો ભાગમાં એ પૃથ્થકરણ કોષ જલ્દીથી સંદેશો તૈયાર કરી અને ચાલક કેન્દ્રને આપી દે. હવે ચાલક કેન્દ્ર છે એ શું કરશે? ચાલક ચેતાને આપશે. ચાલક ચેતા ફરીથી આવશે હાથમાં. હાથમાં અહીંયા સ્નાયુઓ હોય તો ચાલક ચેતાના સંદેશા મુજબ હાથ છે એ ખેંચાઈ જશે. એટલે કે સ્નાયુ ખેંચાશે. સ્નાયુ ખેંચાશે એટલે ઝડપથી હાથ છે એ આપણો ઉપડી જાય. હવે તમારા મનમાં એમ થાય કે આ બે સંવેદી ચેતા અને ચાલક ચેતા બંને શું એક જ જગ્યા ઉપરથી પસાર થાય? હવે એક જગ્યા ઉપરથી પસાર ન થાય, પણ બેયમાં એવું હોય. દાખલા તરીકે મારા હાથમાંથી જો સંવેદી ચેતા નીકળે છે તો મારા હાથમાંથી પ્રેરક ચેતા પણ નીકળે છે. સમજો કે કોઈ ગરમ કુકર છે, ત્યાં મારો હાથ અડ્યો તો મારો હાથ છે એને સંવેદના મેળવી એટલે ત્યારે સંવેદી અંગ છે. ત્યાંથી એ જે મારી આંગળીઓના ટેરવામાં જે સ્પર્શગ્રાહી એકમો હતા, એટલે સ્પર્શગ્રાહી કોષો હતા, એણે એ સંવેદનાને મેળવી એટલે સંવેદી અંગ છે. ત્યાંથી સંવેદી ચેતા વડે સીધું કરોડરજ્જુમાં ગયું.
કરોડરજ્જુમાં છે એ જે પેલું કેન્દ્ર છે ને સંવેદી કેન્દ્ર એ પૃથ્કર્ણ કોષને પૃથ્કર્ણ કોષે સંદેશો બનાવ્યો. હવે એ સંદેશો ચાલક કેન્દ્રને આપ્યો, ચાલક કેન્દ્રએ ચાલક ચેતાને આપ્યો, એટલે ફરીથી ચાલક ચેતા આવશે. ચાલક ચેતા જેવા આવશે એટલે એ સ્નાયુને ઓર્ડર કરશે, એટલે સ્નાયુ ખેંચે એટલે હાથ મારો ઉપડી જાય. તો પ્રતિકાર કોણે કર્યો? હાથે કર્યો. તો જ્યારે હાથ પાછો ખેંચાય છે એટલે કે જ્યારે પ્રતિકાર કરે છે સમય દરમિયાન હાથ છે એ પ્રતિકારક અંગ છે. એટલે સંવેદના મેળવે તો એ સંવેદી અંગ, પ્રતિકાર મેળવે અથવા પ્રતિકાર કરે તો એ પ્રતિકારક અંગ. તો આવી રીતે હાથથી જ તે કમાન શરૂ થયો, ફરીથી થઈ અને ફરી હાથ પર આવી ગયો. એવી જ રીતે ધારો કે તમારો પગ છે, પગમાં અચાનક કાંટો ખૂટે છે, તો ચામડી ઉપર સ્પર્શગ્રાહી એકમો એટલે કે સ્પર્શગ્રાહી કોષો હશે. એ સંવેદના મેળવશે, પગમાંથી આવશે અને સીધી કરોડરજ્જુમાં, ત્યાં સંદેશો તૈયાર થશે, ફરી સંદેશો પગમાં જશે, પગના સ્નાયુનો સંદેશો મળશે, પગના સ્નાયુ ખેંચાશે તો પગ ઉપડી જશે. તો આપણા પગનું એની જાતે જ તે એણે પોતે જ સ્વરક્ષણ કર્યું. અચાનક જ કરે છે, ઝડપથી કરે છે, આપણને જાણ હોય કે ન હોય છતાં કરે છે. તો આ આખી ક્રિયાને કહેવાય છે પરાવર્તી ક્રિયા અથવા તો પ્રતિચાર કર્યો તેમ કહેવાય.